કોંગ્રેસ દ્વારા ઈદના દિવસે ઘરનું ઘર યોજના અંતર્ગત મહિલાઓ માટે ફોર્મનું વિતરણ કાર્યક્રમમાં ભારે અંધાધૂંધી સર્જાઈ હતી. સ્વર્ગસ્થ રાજીવ ગાંધીના જન્મદિને કોંગ્રેસે મહિલાઓ માટે ઘરનું ઘર યોજના ખુલ્લી મૂકી ફોર્મનું વિતરણ હાથ ધર્યું. તેને ભારે પ્રતિસાદ સાંપડ્યો. પણ શહેર કોંગ્રેસની અહંકારી નેતાગીરી અને હવામાં ફરતા નરેન્દ્ર રાવત, અનુજ પટેલ, દલસુખ પ્રજાપતિ જેવા પીઢ નેતાઓ પણ આ યોજના સંદર્ભે આયોજન કરી શક્યા નથી. એ વડોદરા શહેર કોંગ્રેસ માટે શરમજનક બીના હતી. કોઈ વ્યવસ્થા નથી આગળ, નહીં પોલીસનો બંદોબસ્ત, કશું નહીં. લૂંટ મારી 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 હટી જ નથી. ઘડીક માં દોરાવો, ઘડીક માં દોરાવો, ઘડીક માં દોરાવો. વસ્તી બેઠા દિલાવડી થઈ ગયો બેટા. 4-5 તો એકદમ હાલફેલ થઈ ગયા. એટલે કોઈ બંદોબસ્ત જ નહીં. બધી લેડીઝોને કમ્પલસરી ફોર્મ આપવાના હતા અને બધી ગોઠવણી કરી હતી, પણ લેડીઝોને ધરપત નથી. આ બધી લેડીઝો તૂટી પડી છે. શું થયું? એટલે ફોર્મ કોઈ લઈને જતું રહ્યું? હા, લેડીઝો બધી લૂંટાલૂંટી કરી મૂકી અને મારે તો બધી લેડીઝોને આપવાના છે ફોર્મ. ઘણું કીધું કે ફોર્મ માટે લાઈન કરો, લાઈન કરો. બધા મારામારી બી થઈ ગઈ કે લૂંટી ગયા? મારામારી કશું નથી થઈ. ફોર્મ લૂંટી ગયા છે ને? ફોર્મ લૂંટી ગયા? ના, છૂટી કરી. બધાને કીધું લાઈનમાં ઉભા રહો, બધાને ફોર્મ આપવાના છે. પણ અત્યારે બી મળશે જ તો નથી. બધા લઈ ગયા છે. કોણ લઈ ગયા? બધા ઉલારે કર્યા છે ને આપણે જોઈ. પણ પબ્લિક ગાંઠે ને તો બેન શું કરે? પબ્લિક ગાંઠે ના અમને એટેક આવી જાય ને એવી પરિસ્થિતિ થાય ઉપર સુધી પડે તો નાશ કરે ને. તમારો વિચાર 25 વોર્ડમાં ઈદના દિવસે સવારે ફોર્મ વિતરણ હાથ ધરાયો. ત્યારે તમામ સ્થળે મહિલાઓ ખૂબ જ મોટી સંખ્યામાં ઉમટી પડી હતી. પણ વ્યવસ્થાના અભાવે ભારે અંધાધૂંધી ફેલાઈ હતી, જેના દ્રશ્યો કેમેરામાં કંડારાયા છે. હકીકતમાં આ યોજના નક્કર છે અને સપનાની લહાણી કરવામાં માહેર ભાજપના મુખ્યમંત્રી મોદીને પણ ચિંતામાં મુકાઈ છે. કઈ જગ્યાએ છે? આ વિસ્તાર છે ને તુલસીવાડી સંગમના આ બાજુનો ભાગ છે. સ્કૂલ છે લાલબાગની અને સ્કૂલમાં બી ફોર્મ લેવાય તો જેનું ઘરનું ઘર મળવાનું છે. અને અહીંયા જ્યારે અમને આવે ત્યારે બહુ મારામારી, બહુ પિરામિડ થઈ. જ્યારે અમને અંદર બેસવા લઈ ગયા ત્યારે ખુરશીથી મારામારી અને લાઈનમાં નથી ઉભાડ્યા હતા બધા. અને બધા તો મજબૂરીમાં પોલીસને પણ બોલાવવા મળ્યા હતા. પોલીસથી પણ કંટ્રોલ નહીં થતું. અને લેડીઝોને સાથ નથી આપી. 187 નગરપાલિકા અને તમામ મહાનગરોના વિસ્તારોમાં કોંગ્રેસની આ યોજના સમયસરની છે. હકીકતમાં વડાપ્રધાન ગરીબ આવાસ યોજનાને ગુજરાતના ભાજપ સરકાર સફળતાપૂર્વક પાર પાડી ગરીબો સુધી પહોંચી શક્યું હોત, પણ તેમાં તેની નિષ્ફળતાની તક કોંગ્રેસે ઝડપી લેતા ભાજપ ઘેરાયો છે. આ યોજનાનું આયોજન કોંગ્રેસના નેતા વ્યવસ્થિત કરે અને નેતાગીરીના અહંકારમાંથી બહાર આવે તો સાચા અર્થમાં રાજીવ ગાંધીનું સ્વપ્ન સાકાર થાય. તકલીફ 7-6 વાગ્યાના ઉભા છે તો એ ધક્કા બુક્કા થાય છે. કોઈના મંગળસૂત્ર તોડી લઈ જાય છે. ઉભા રહે છે, ધક્કા બુક્કા થાય, કોઈ છોકરા લાગી જાય છે. આવું થોડા ફોર્મ લાઈન લગાવો તમે અને સંતની ફોર્મ આલો ને, એવું છે અમારે કહેવાનું. કામ ધંધા છોડીને સવારના ઉઠીને આવો, બીજું કશું નહીં અમારે તકલીફ. હમણાં બધા માણસ કેટલી પબ્લિક મરી જાય છે. અંદર બહેરા જો લેડીઝ એકબીજા પર પડે છે. એક તો ડોસી મરી ગઈ, 4-5 તો ઘડા માણસ તો દબાઈ ગયા. કેવી રીતે ઉભા કરી શકે? તમે સગવડ કરવી જોઈએ. એવી રીતે તમે સપોર્ટ આપો તો પૂરો કરો ને. આવી રીતે ના કરવાનું. અમે કેટલા બહેરા એકબીજા પર પડે છે. મરી જાય તો શું કરે? જેને હાર્ટનો પ્રોબ્લેમ એ તો મરી જવાના હોય. અત્યારે તમે અંદર જો ઉભા રહીને કેવી સગવડ છે. આવી સગવડ હોય બહેરા લેડીઝ માટે. રેશન કાર્ડ છે અને બધું તુરુપ છે. આંગણવાડીનું કે છે એ લીધું છે તે છે. હું કહેવાય આરામથી કરીને આપી જજો ભાઈ. અમને ગોવિંદભાઈ બાબુભાઈ હરિજન છે. કોંગ્રેસની જે મહિલાઓ કે મહિલાને પોતાના માટે શું કહેવાય કે ભાઈ મારું પોતાનું ઘર હોવું જોઈએ, મારું એક ઘર હોય એવું દરેકને મહિલાને આશા હોય.
પુરુષ ગમે એટલું મહેનત કરતો હોય, બહાર ફરતો હોય, પણ મહિલાને પોતાનું ઘર મળે એટલે ભગવાન મળ્યા બરાબર એને જીવનમાં સંતોષ મળે. અને ઘર મળે એટલે એના જેવો સંતોષ બીજું કાંઈ નહીં. એ કહેવાય છે લગ્ન અને પછી ઘર, આ બે એને પ્રાથમિક જરૂરિયાત છે. જો કોંગ્રેસ આવશે ને તો 100% આ મહિલાઓને ઘરનું ઘર આપશે, 100%. સ્કીમમાં એવું છે કે જે હાઉસિંગ બોર્ડ અને સ્લમ ક્લિયરન્સ બોર્ડની જે જગ્યાઓ, કરોડો હેક્ટર જગ્યાઓ જો ખાલી પડી રહી છે, જે ભાજપના સરકારની અંદર આ બોર્ડ બંધ કરી દીધા છે, અને એ જગ્યા પર જે ખાલી જગ્યાઓ પડી છે એની અંદર કોંગ્રેસ જમીન મફત અને જે બાંધવાનો ખર્ચો છે, જે સ્ક્વેર ફીટ પ્રમાણે ABCDની અંદર એ ખર્ચા ઓછા ભાવે અને ઓછા વ્યાજે દરેક જણને એની લોન આપી અને મકાન બાંધવાનું 100% કામ કરવાની છે. ઈદના દિવસે ફોર્મનું વિતરણ હાથ ધરાયો. આથી મુસ્લિમોમાં નિરાશા છે અને મુસ્લિમ આગેવાનોએ કોંગ્રેસને ફોર્મ વિતરણ વધુ 2 દિવસ ચાલુ રાખવા અપીલ કરી છે. મળતા સમાચાર પ્રમાણે આ યોજનાનું આયોજન કેવી રીતે થાય તે માટે સાવલીના ધારાસભ્ય ખુમાનસિંહ ચૌહાણે સુંદર વ્યવસ્થા કરી અને તેની બધે પ્રશંસા છે. ચા, નાસ્તો, પાણીની વ્યવસ્થા, બેસવાની વ્યવસ્થા અને માથે મંડપ. નંબર જ નહીં લાગતો, હું તો પછવાના આયા પહેરી જાય છે. બીચી મેં કેટલું અમારે ગભરામણ થઈ જાય છે અંદર. તમે રીઝન લેન લગાડો ને ખાલી ફોર્મ આપવાના છે તો ટેબલો લગાવી દો કાઉન્ટર. હવે ત્યાં કેટલી બધી ભીડ છે અંદર. આટલી વ્યવસ્થા નહીં રાખતા તમે ફોર્મ આલવાનું માણસો મરી જાય એનું નહીં જોવાનું તમારે. નોકરીઓ ચાકરીઓ છોડીને આવ્યા છે અને આટલા હેરાન તો આ તો ગરીબોને હેરાન કરવાના ધંધા છે. કોઈ મકાન નહીં આવવાના, કેટલી ડોહીઓ દબાઈ માર્યો. 1-2 પોલીસ ના મૂકી શકાય. અમે તો ચાલુ નોકરીઓ તો છોડીને આવ્યા. અમને મકાનની લાલચ છે છતાંય અમારે આ વોટિંગ લેવાનું અમને અને આ કેટલા હેરાન કરે છે. कांग्रेस पार्टी का तरफ से घर का योजना का बारे में फॉर्म के वितरण का प्रोग्राम रखा है. ये पब्लिक को देखने के बाद मेरे को ऐसा लगा बड़ौदा का प्रजा जो कांग्रेस पार्टी का जो विश्वास है पूरा इससे पता चल रहा है. और जो लोगों यहाँ घर का जो योजना का जो कांग्रेस के सिद्धांत है वो सिद्धांत का मुझे हम लोगों फॉर्म्स बांट रहे और अच्छी तरह से लोगों लाइन में खड़े होकर फॉर्म लेके जा रहे हैं. और आगे एक आदमी को भी हमने फॉर्म वितरण में बाकी नहीं रखेगा. जो भी आदमी है मकान के लिए जो अप्लाई करने वो कर सकेगा. सबको फॉर्म वितरण